ખબર નહીં ભવડાઈ ગયો હવે મગજ બગાડી નાખ્યું સિરિયલ જોતા જોતા કામ કરે કામ હરિયાળે જાઓ ગામમાં કામ કરે જાઓ ત્યાં સાંભળો એવું કેવી આમ તન ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા 9:30 અને આજ થોડોક મારો આજ વહેલો જાગી ગયો નહીં, મને જગાડ્યો જાગી નથી અને જવાનું છે મારે જલ્દી ફોટો ઓફિસે જ કોઈ એવું નથી. મેક એડિટર આવી ગયા છું, આજે એમાં જવાનું છે. હા મેડમ હજી નાવા નથી ગઈ, એક વાર નાઈ લીધું, આ કામ કરીને પરસેવાડી થાય એટલે બીજી વાર જો બે વાર નાઈ બે વાર નહીં, દિનમાં 3 વાર સાંજે. કાંઈ નહીં, હાલો ફટાફટ જઈએ ઓફિસર પર. તમને કીધું બધું એ હરિભાઈ મને તો ખવડાવ્યો છે, ખાવો પડે ભાઈ. એડવર્ટાઈઝ હાટું જો કેવી સારી જગ્યાએ ઊભો રાખો જોતો ખરી તને. મને ઓક આવે છે, ઓક સ્મેલ થી માથું કેટલી મસ્ત એટલે જ મેં ઊભી રાખી તો ઓકે જાય ને તો પછી મારે હું સીધી આવી ખાધા વગર ની ઓકી જાવ, નાસ્તો એ નથી કર્યો. નાસ્તો કરે એટલે ઓકો વાળા માણસનું કે ખાવું જરૂરી છે. મને પછી તેનું હું કહેવાય હું નીકળી જાય પીત નીકળે પીત પીત કાઢ તું પીત બેઠી બેઠી કાઢ તું આવ કાઢા વગર ની રેમ. એટલે હવે મેડમને આપણે એડવર્ટાઈઝ કરવા આવી ગયા હતા અને એડવર્ટાઈઝ થઈ ગઈ છે. અહીંયા ભૂલકાનું સ્કૂલ છે, મારે અહીંયા વઈ આવું છે એબીસી. અહીંયા એટલે ભણવા મૂકવાની છે કોને કિનાલીને એવું છે? નર્સરી છે આમ જો એ શું કામ કે કરતી ને પેલા છે આને મોકલી દે, આને બાલવાટિકા. મોકલી દે. અરે 4 વર્ષ આ બધું કરે સમજો. તો આપણું છોકરું કેદી મોટું આને થાય? મોકલી દે. આમાં નામાં મોટું. કાંઈ નહીં, હાલો આપણે નીકળીએ ઓફિસે અને ના નીકળે ના ઘરે ભેગી નો થાય એમ કે મળીએ. કેટલી વાગી જશે 8:30 જેવું અને હું ઘરે આવી ગયો છું. જમવાનું બાકી છે, ફ્રેશ થઈ ગયો છું, જોઈ લો. તો ફ્રેશ થઈને જ બેઠો, તૈયાર થઈ જાય એટલે તમે જમી લો. જમવાનું તો નહીં બતાવું ઘરનું, મારું એકનું આવશે તો આમને જોયા રાખ્યું અને હમણાં જમી લો. આવે બોલાવો પછી તમને બધાને મળીએ જમી કાઢું. વાગી ગયા 8:30 ને ખાઈ પીને નવરા થઈ ગયા છે. જવાનું છે દુકાને, એ જાય છે ઓફિસે. ઊંધું થઈ ગયું, એ જાય છે દુકાને, હું જાઉં છું ઓફિસે. ઊંધું થઈ ગયું, ખબર નહીં ભવડાઈ ગયો હવે મગજ બગાડી નાખ્યો છે બધાએ. સહી વાત. બધાએ આવી જાય એમાં, બધાએ મગજ આવ બેન્ડ મારતી. તો હું બોલવું નહીં તો પછી તો હવે આમ હાલો ફટાફટ, અહીંયા બેઠા રહ્યો માં મોડું થાય છે મારે. બોલે ઊંઘ આવે, હું તો નહીં તો ઊંઘી જાઓ. નહીં હાલો ઊંઘ કંઈ નહીં, હાલો નીકળી એને જવા દો, હું ઊંઘી જાઉં. 4-5 વગાડું. આમ સાનામાં ના રહ્યો અને આમ ઊભા થઈને હાલો ઉઈ જાવ ને તો પછી ઉઠશો નહીં. મારે ઘરે સીધા ઉઠાડવા 5. આવવું પડશે. મારે ઘરે ઉઠાડવા આવવું પડે પછી. સીધા 5 ધડા એની હાલો એ જાય દુકાને હોઈ જાઉં, હું હોઈ જાઉં. તો ફાઇનલી આવી ગયું છું ઘરે અને વાગી ગયા છે 8:30. હજી હાથ પગ મોડું ધોવાનું બાકી છે. રવિવારનો સમય હતો, રવિવાર કેમ કે કંઈ ખબર નથી અને વાગી ગયા છે 8:30 જેવું અને હજી રસોઈ ચાલુ છે. મેડમ રસોઈ કરે છે જો. Almost થઈ જ ગઈ છે, એક જ રોટલી બાકી છે. चल झूठा એક જ રોટલી બાકી છે. ચા, ભાખરી, દૂધ, રોટલી, ઉડ એક જ દે ને હમણાં. કા ઠીક. હવે સિરિયલ જો, આમ સિરિયલ જોતા જોતા અવાજ નહીં સાંભળવા જો 2 મિનિટ. કામ કરે કામ હરિયાળે જાઓ ગામમાં કામ કરે જાઓ ત્યાં સાંભળો એવું કેવી આમ તન સમજો તલ્લીન થઈ ગઈ. હવે તલ્લીન થઈ ગઈ, આગળ જાવ ને. તલ્લીન થઈ ગઈ. મારી રોટલી પડી જાય. એ તારો વિષય છે, મારો વિષય નથી. તે શું કીધું તું? તે રોટલી તારા કારણે બાર, એનું કારણ છે તું સિરિયલમાં પડી, સિરિયલમાં મારી પડી રોટલી રહ્યા. બળે જ નહીં, જોઈ લો અહીંયા પડી. હારું હાલો હું તૈયાર થઈ જાઉં, ક્યાં જાવ? તૈયાર થઈ? ફ્રેશ થઈ જાઉં, ફ્રેશ થઈ જાઉં. તમે તૈયાર એવું નહીં, કીધું તૈયાર થઈ જાવ. મગજ હમણાં બેન્ડ મારી ગયો છે, તમારો મગજ કોઈ- મારીમાંથી. 1 મિનિટ તમારો કેદી સીધો હોય તમારો મારો સીધો જ નહીં હોય હવે, બેન મારી દે. બરોબર.
હાલો આપણે મળી લે ફ્રેશ થઈ જાય. તો અમે ગયા હતા એક કામથી બહાર અને ત્યાં એક બ્લોગ લેવાનો નથી અને રિટર્નમાં અમે બેઠા હતા એક જગ્યાએ પુલ ઉપર. કયા પુલ ઉપર હું તમને બતાવીશ, કહીશ નહીં, તમે જો ઓળખી જજો. અને મેડમ જાય બેઠા જવું છે ઘરે હવે. બધાને ખબર પડે કયો પુલ છે એ. નવો હે બધાને ખબર પડે કયો પુલ છે. તમારા કોઈ શીખવાડી તાપીનો પુલ છે ને તાપીનો કયો પુલ છે? હવે ઘર પાસે છે ઈ છે તાપીનો પુલ, તાપીનો. કોકની ઘર બેહવા ગયા હોય ને ત્યાં બ્લોક નો લેવાય. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. એવું કોને કીધું? એ કીધું ઈ વાતે કોકે. સાચી. જેને ન ગમતું હોય ને ત્યાં નો લે. એ વાત એ સાચી છે. કોકની ઘરે ન લેવાય. હા આપણી એને ઘરે ગમે ન ગમે પછી કેમ ખબર પડે? એક તો એને ગમતું નથી તો આપણને ખબર જ છે. એને ઘરે ન લેવાય. એટલે કોકની ઘરે 2 વાગે એટલે ત્યાં ન લેવાય. તો હવે જવું છે, ઊંઘ આવે છે તો હવે જઈએ ઘરે. પછી તમને બધા ફાઇનલી આવી ગયા છીએ અમે ઘરે. મારા જે ફ્રેશ થવાનું બાકી છે. મેડમ થઈ ગયા છે ફ્રેશ. કા ફ્રેશ થઈશું? ફ્રેશ થઈ ગઈ તમારો રૂમ મોબાઈલ બંધ થઈ આજે એનો કાંડ થઈ ગયો, આજે એનો ફોન બંધ થઈ ગયો. જો ફોન આવે, ફોન કરી નો બતાવી દો. જો જો ફોન બંધ થઈ ગયો. तो क्या नाचो मैं? હમણાં ફોન કરે ને તો ફોન આવે. ફોન કરે ને તો ફોન આવે પણ આમ ફોન ચાલુ નથી થતો. એટલે તમારું ઠોબારું છે. હે આ તમારું ઠોબારું છે. ધીમે બોલને પણ રેડવું ના કરશે મેં એટલે રેડું જ નાખે ને. તમારો વાપરેલો ફોન મેં લીધો ને મને જ હવે જો ને તો તને કેટલા દિવસથી કહેતો હતો ફોટા આપો ફજાય એ. નકરા ઘણી વાયરસ જ ચાલુ કર્યું. પેલા હતા ને એની કરતા અત્યારે ઓછા ફોટા તો ઈ બધા પે- ડિલીટ કરી હા નાખ્યા. તો હવે શું કામ હમણાં તે તમે મોકલા ની પેલા જ હા તો બધા ફોટા ડિલીટ કરી નાખ્યા. બરાબર, મારા પહેલાના ફોટા બધા ડિલીટ કરી નાખ્યા. હા તો એ ફોન બંધ થઈ ગયો. તમારો વાંક છે, મારો નહીં. अच्छा हमको सिखा रिया है ડિસ્પ્લે ઉખડી ગયેલો ફોન આપી દીધો મને. પોતે આઈફોન લઈને એમ ઈ કરે છે. કાંઈ વાંધો નહીં. તો પછી તું નહીં વેચ ને ફોન હું લઈશ. પેલા ચાલુ કરો. ચાલુ કરો. ફોન કોનો હતો? જો ચાલુ કર. પેલા તો વાપરતું મને કોણ? 1 મિનિટ પેલા મેં મને 6 મહિના સાંભળો. 6 થી 7 મહિના હું ફોન 6 થી 7 મહિના વાપરો. એક વર્ષ વાપરો છે. જાવ હવે કઈ એક જ વર્ષ વાપરો. મારો ફોન લીધો તેને બરોદી થઈ ગયું હતું. હાલ એક વર્ષ મેં વાપરો છે, મને યાદ છે. હવે જાવ શેરેટોનમાં રહેતા પછી અહીંયા આવીને હમણાં આ ફોન હા 2 વર્ષ છે. હા હમણાં જ લીધો. હા તો પણ મેં એક જ વર્ષ વાપરો એમ કહું છું. તો આ ફોનને કઈ બરોદી નથી થયું લીધો હા એને. પણ તો 2 વર્ષ છે, બીજું હું. મેં 5-6 મહિના વાપરો એમાં તો વરદી એવા. લગ્ન ને 3.5 વર્ષ થઈ જાય હમણાં. હે હા અઢી. તંબુરો અઢી 3જી એનિવર્સરી ગઈ હા 3.5 એજી કેબલ લઈને એને એની નથી ખબર આપણે લગ્ન કેટલા વર્ષ થશે. ભૂલાઈ જાય હમણાં. ખાધું પીધું હારે આવે પણ આવું બધું ભૂલાય. જાવ બહુ મારીશ તમને હું. વિચાર કરો. સારું છે એમ નથી કહેતા કે તું મારી ઘરવાળી છો કે નહીં એમ. ઈ યાદ ઈ નથી ભૂલી જાવ તો સારું ઈ છે. બધું યાદ રહીએ. ઓના જેવો એક ડાયલોગ મને યાદ આવ્યો મસ્ત. મેં એને સંભળાવ્યો હતો, હવે તમને બધાને સંભળાવી દો. નવો ડાયલોગ છે. લગ્ન પહેલાં આવે ને ત્યારે છે ને ઓલું આવે ડે, ચોકલેટ ડે આવે, ગુલાબ ડે, રોઝ ડે આવે, પછી હગ ડે આવે, પછી શું આવે પ્રપોઝ ડે આવે. એ બધું થઈ જાય. હે લગ્ન થઈ જાય ને થોડાક દી વહી જાય ને થોડાક મહિના પછી કે રૂમાલ દે, મોજા દે, ટિફિન દે, પછી કે શાંતિ દે. अभी मजा आएगा ना भिड़ो આવું બધું આવે. તમારી તો એટલે કેવું ખબર છે? એટલે હું કે તમને શાંતિ નથી દેતી એટલે આવું બધું આવે. એટલે એમ કરીને તમે મને કહી દીધું. એમ કરીને તમે મને કહી દીધું કે શાંતિ. હા જો એટલે સમજો ત્રાસ, જો એક ભાઈનો મિનિટ ત્રાસ સાંભળો. મારે સમજો. 1 મિનિટ સાંભળો. તમે એમ કહો છો શાંતિ દે, બરાબર? સવારમાં તમે સૂતા હોય અરે આ તો હું તમને dialogue છે. 1 મિનિટ તમે ડાયલોગમાં મને કહી દીધો ને પાછા તો કે ડાયલોગ છે ને બાયુનો ત્રાસ મારતી જ હોય. તમે એમ નહીં બધાને ખબર પડે કે પેલા તમે બોલીને કંઈક ઓલું કરો ને એટલે ઈ મારે એમને પણ નથી મારતી. આ ડાયલોગ મારે એક પૂરતો નથી, બધાને લાગુ પડે. મોસ્ટ ઓફ તમામ જેટલા પરણેલા છે બધાને. અચ્છા એવું હા કોણ કીધું તું? એવું મેં એક જગ્યાએ સાંભળ્યું હતું પણ એ
આપણે અમલમાં લાવવાનો છે પેલા મારો તો તમારા ઓલા બધા છે ને દોસ્તારિયા એને કહેજો ને, એને કહેવાય ને તમારે બધાને લાગુ પડે, લંગરિયાઓને બધાય. તમામ લોકોને લાગુ પડે. પણ એમ કહો તમારા બધા લંગરિયા છે ને એને કહેજો. એ હા ઓફિસ વાળાને જ કહી દીધું, હવે બાકી કોણ છે ગ્રુપ વાળા? ગ્રુપ વાળાને સમજી જાય, હમ આ બ્લોગ જોઈને સમજી જાય. सही पकड़े हैं. અચ્છા એવું? એટલે હવે ઈ તો ઠીક, મેડમ. હજુ ઠીકમાં ફોન ક્યારે લઈ દેવું છે? આને કંઈક ચાલુ કરજો, લઈ ન જો તો કાંઈ નહીં, પણ આ ચાલુ તો કરજો. ઠોબરાન કરે હું કાંઈ નહીં, આ ફાયર પડશે, ફાયર થાય ત્યારે લઈ દઈશ. ફર ની મેં ચાલુ કરવાનું કીધું, એમાંય તમારે ફર જોઈશ. ફાયર થી ફાયર ચાલુ તો હમણાં કરી દો તમે. ઈ એક નાખી નાનો ફોન મોઢામાં. કાંઈ નહીં, હાલો હું લઈ જઈશ. એ ફોન નાખશે એટલે હું લઈ જઈશ, મારા કામ થઈ જાય. તો કાંઈ નહીં, આમનો વિડીયો મારા થોડા 2 દિવસ 3-4 દિવસ થોડાક લેટ આવે છે. એનું કારણ છે થોડું ઘણું પર્સનલ મારી ઇસ્યુ છે, એટલે અમે નથી ઈચ્છા થતી. પણ ગાડી પાટે ચડશે એટલે લઈ ગઈ આવશે. પણ હમણાં થોડોક દિવસ આ રીતનું રૂટિંગ રિવ્યૂ થઈ ગયું છે. અને કોમેન્ટ કરજો આ છે ને ફોન મને કયો લઈ દઈએ. બરોબર છે, તો તમે બધા એમ જ કે આઈફોન આમ જ રાખજો, આમ ન રાખતા, આમ જ રાખજો. 16 Pro કાંઈ નહીં. લેવાનો છે. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.